દર્શક મિત્રો ટીએનવાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા ઉત્તરાયણમાં ધારદાર દોરાથી બચવા વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કરવામાં આવ્યા। સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટી દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાન રાખી લોકોની બાઇક પર સળિયા લગાવવાની કામગીરી તેમજ સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ બ્રિજેશ વર્મા છે। ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી એમાં એઝ હું પ્રમુખ તરીકે છું અને છેલ્લા 10 વર્ષથી અમે ટ્રાફિક અવેરનેસ માટેનો કાર્યક્રમ કરીએ છીએ। આજ રોજ અઠવાલાઇસ ચોપાટી ખાતે એક સેફટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજથી 15 તારીખ સુધી દરરોજ સવારે અને સાંજે દરેક વિસ્તારોમાં આ રીતે એક સેફટી બેલ્ટનું બનાવેલા છે કે જેના કારણે ગળામાં બાંધવાથી કોઈની અમૂલ્ય જિંદગી બચી શકે છે। રોડ પર તમે જોશો આજે ઉત્તરાયણમાં પર્વમાં લોકો પતંગ ચગાવતા હોય અને એનો જે દોરો છે એ આપણી જિંદગી લઈ શકે છે અને ગળું જે વસ્તુ છે એ ખૂબ જ અગત્યનું વસ્તુ છે। ત્યાં રોડ પર અકસ્માતના કારણે એક્સિડન્ટ ન થાય તેના જે સેફટી થાય એના માટે આ સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ અમે દરેક વિસ્તારોમાં કરવામાં આવનાર છે।